હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો જોયા હતા. 4 પ્રકારો. એક બે કોયડા છેલ્લા હતા એ જોયા. હવે આજે થોડું નવા ટોપિક ઉપર જઈશું. અપૂર્ણાંક ઓક્સિડેશન આંકનો વિરોધાભાસ. ઘણીવાર શું હોય છે, કેટલાક અણુઓ માટે ઓક્સિડેશન આંક અપૂર્ણાંક મળે છે. વાસ્તવમાં એ શું છે એને જરા સમજીએ. દાખલા તરીકે C3O2, આમાં કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો 3 × x 2 × -2 = 0. x = 4/3. જો અપૂર્ણાંક આવ્યો, આનો જવાબ અપૂર્ણાંક આવ્યો. વાસ્તવમાં ઓક્સિડેશન આંક અપૂર્ણાંક હોતો નથી, તો પછી અપૂર્ણાંક કેમ આવે છે? એ સરેરાશ આવે છે. આ જે વેલ્યુ આવે ને 3 કાર્બનનો સરેરાશ છે, એટલે એ અપૂર્ણાંક દર્શાવે છે. વાસ્તવમાં આવું છે. જો આ C3O2 નું બંધારણ રેખીય હોય આવું. આ કાર્બન આ બાજુ એના જેવા કાર્બનથી જોડાણો એટલે અડધો થયો, ને આ બાજુ એના જેવો એટલે 0 થઈ ગયો. આનો ઓક્સિડેશન આંક 0 છે. લોજિક આમાં બીજું કંઈ ખાસ કામ નથી કરી રહ્યું, પણ આ -2, આ +2, આ કાર્બન +2 ને આ 0, આ -2 સોરી. એટલે વાસ્તવમાં આ કાર્બન અને આ કાર્બન તો -2 જ છે, આનો 0 છે, ને આપણે જે આ મળે છે એ તો 3નો સરેરાશ મળે છે. તો પછી આ કેવી રીતે નક્કી કર્યું હશે? ચાલો, આ તો મળે છે આપણને થિયોરિટિકલી, આ પ્રેક્ટિકલી નક્કી થાય. એટલે આવો જે અપૂર્ણાંક આવતો હોય ને એવા અણુઓની અંદર પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ કાર્બનનો એક્ઝેક્ટલી કેટલો ઓક્સિડેશન આંક છે. એની આજુબાજુમાં રહેલા ઇલેક્ટ્રોન વાદળ ઉપરથી નક્કી થાય. ઇલેક્ટ્રોન વાદળ એક્સરે લ્યો ને એના એટલે ખબર પડે. તો ઓક્સિડેશન આંક આના એક્સરે લઈ એના ઇલેક્ટ્રોન વાદળ ચેક કરી એના ઉપરથી નક્કી કરવામાં આવે છે. નહીં કે માત્ર સૈદ્ધાંતિક રીતે મૂકી દીધું. આ એક પ્રકારનો પ્રાયોગિક કન્સેપ્ટ છે. ઇલેક્ટ્રોન વાદળ જેની પાસે વધુ હોય એને ઋણભાર આવે. જેટલા વધુ પ્રમાણમાં હોય એટલો ઋણભાર વધારે ગણાય. તો એ રીતે જોવાનું હોય. એટલે અપૂર્ણાંકવાળામાં ઓક્સિડેશન આંક આ રીતે લેવામાં આવે છે. ત્યાર પછી વાત કરી બીજું ઉદાહરણ Br3O8. આમાં શું છે, આવા 2-4 ઉદાહરણો છે તો આપણે ભેગા એની ડિસ્કશન કરી લઈએ એટલું જ. બાકી તો આવા અનેક અણુઓ હોય, બધાની ડિસ્કશન આવશે નહીં. જેટલા અણુની ડિસ્કશન મેં કરી છે એમાંથી પૂછાય તો એ જવાબ છે જ. એના સિવાયના પૂછાય તો થિયોરિટિકલી ગણી આપવાનું. આમાં આ જ પ્રોબ્લેમ છે. જો 3 બ્રોમિનનો શોધો તો 3 × x વત્તા 8 × -2 ઓક્સિજનના 0, 3x - 16, x = +16/3 એટલો થાય. અપૂર્ણાંક આવે છે. વાસ્તવમાં અપૂર્ણાંક છે જ નહીં, આવી રીતનો છે. જો થઈ ગયા 8 ઓક્સિજન. આ બધા જ ઓક્સિજનનો કેટલો હોય છે? -2. -2. ત્રણેય બ્રોમિનનો ઓક્સિડેશન આંક. હવે આ બ્રોમિનનો છે ને આનો +6, આનો +4 અને +6. 6, 4 અને 6 એમ છે.
એક એક બ્રોમિનનો કાઢો તો સરેરાશ લેવી પડે. 6 દુ 12 4 16 ભાગ્યા 3 સરેરાશ આવે. એક બ્રોમિનનો લ્યો તો સરેરાશ. બાકી વાસ્તવમાં ત્રણેય બ્રોમિનનો અલગ અલગ છે. જ્યારે એક જ અણુમાં એકથી વધુ પરમાણુઓનો ઓક્સિડેશનાંક અલગ અલગ હોય ને ત્યારે જ આ મુશ્કેલી ઊભી થાય છે. અને ત્યારે તમારે ફાઇનલ શેના ઉપરથી કરવું પડે? એના એક્સરે એનાલિસિસ ઉપરથી, ઇલેક્ટ્રોન વાદળના એનાલિસિસ ઉપરથી. હજી એક બીજું ઉદાહરણ, Na2S4O6 Na2S4O6 એવો અણુ જોઈએ. આ જે કંઈ લઉં છું એ બુકના અણુઓ છે. મેં એમને પણ આના સિવાય અમુક અણુઓ લીધા જ હતા આગળ. કોનો વારો લઈશું? Na2S4O6. સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધીએ તો 2 ઇન્ટુ સોડિયમનો +1, 4 ઇન્ટુ x, 6 ઇન્ટુ -2 ઇક્વલ ટુ 0. 2 + 4x -12 0. તો x ઇક્વલ ટુ 10/4. પ્રેક્ટિકલી આવું કેવી રીતે થયું છે એ બંધારણ ઉપરથી ખ્યાલ આવે. S ચારેય S આ રીતે જોડાયેલા છે. આની સાથે ONA રેડી. આનો +1 હોય, આનો -2 હોય, એટલે આખાનો થઈને -1 થઈ જાય OH ની જેમ. આનો -2 -2 -2 એટલે આ જે સલ્ફર છે ને અહીંયા વચ્ચે એનો કેટલો થશે? જો 2 ને 2 4 ને 1 5 એટલે આનો +5. આનો એમ જ +5. આનો 0, આનો 0. સરેરાશ એક એક સલ્ફરનો ગણતા હોય તમે સરેરાશ કાઢીને તો 10/4 થાય. વાસ્તવમાં એના બંધારણ ઉપરથી આપ્યો છે. -1 કેવી રીતે લખ્યો? ઓના -2 નાનો +1. ઘણી વખત તો આને આ રીતે દર્શાવતા હોય છે. સેમ વસ્તુ છે. S4O6 -2 વાત એને જ થઈ ગઈ. બરાબર છે. 4 ઇન્ટુ x + 6 ઇન્ટુ -2 બરાબર -2. 4x -12 -2 x ઇક્વલ ટુ 10/4 થઈ ગયો. S4O6 આવી રીતે થઈ શકે. ભેગી બીજી વાત કરીએ એની અંદર. આની ગોઠવણી કરવી હોય તો આમ કરી શકો છો. S આ O-, અહીંયા એક O-, બાકી ડબલ બોન્ડ O. જોવો જોઈએ આ બે એક જ છે કે નહીં. આનો -1, આનો -1 જ છે છેડાનો. બાકી બધું સરખું જ થશે. આનો +5 0 0 +5 રેડી. બે સેમ જ થયું. એને પ્રેક્ષક જ છે, એનો કોઈ બીજો રોલ નથી. દર્શાવો તો ભલે, ના દર્શાવો તો ભલે. ચલો, એટલે આ થયું Na2S4O6. ત્યાર પછી હજુ 3 અણુઓ મેં એક એમાંથી લીધો તો ગઈ વખતે Fe3O4 એવા જ. એક આવું હોઈ શકે, એકથી વધુ પરમાણુ હાજર હોય પણ એના પરમાણુઓના ઓક્સિડેશનાંક અલગ અલગ હોય ને, એટલે પછી જવાબ અપૂર્ણાંક આવે. એક અપૂર્ણાંક આવવાનું આ કારણ છે. બીજું કારણ મિશ્રણ હોઈ શકે.
Fe3O4 મેં કાલે કીધું હતું, કાલે ઇન ધ સેન્સ લાસ્ટ લેક્ચરમાં, FeO Fe2O3 આનું મિક્સર છે એટલે આવું થાય છે. પછી Pb3O4, પછી Mn3O4. તો આ બધામાં શું થાય છે? આ વાસ્તવમાં મિશ્રણ છે, એના કારણે એના ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવે. મિશ્રણ છે ને એટલે જે આવે એ આપણે તો અપૂર્ણાંક આવે તો કાંઈ મૂકી દેવાનો. આના માટે મેં તમને બે માટે શીખવાડ્યું હતું, +2 ને +3. બરાબર છે. એક આનું આપણે એક ડિટેલમાં આવે છે એટલે એની વાત કરી દઈએ. 2PbO into PbO2 એટલે Pb3O4 થયા ને, આવી રીતે Pb3O4 થાય છે. Pb3O4 આ રીતે થાય છે. આમાં ને આમાં અલગ છે. જો આમાં બે એક એક ઘટક છે, આમાં એવું નથી. આ Pbનો +2 છે અને આનો +4 છે, 2 4 છે. આમાં 2 ને 3 આવે, 2 અને 3. આ બે આપણે ડિટેલમાં જોવાના કે આવી રીતે થાય, અથવા અપૂર્ણાંક તો ગણીને થઈ જાય 4 દુ 8/3. આમાં 8/3 ને આમાં 8/3. બરાબર છે. તો આના અપૂર્ણાંક આવી શકે છે. પછી એક છેલ્લી વાત, O2+ ને O2-. જોજો, O2+. આ કેટલો થયો ખબર છે? આવો શોધવો હોય તો 2 × x બરાબર +1. તો x બરાબર કેટલા થાય? 1/2. O2-1 આનો શોધવો હોય તો, આવો શોધવો હોય તો 2 × x = -1 થાય ને, જે ઉપર હોય સામે જાય. x બરાબર -1/2. એટલે O2+ અને O2- માં +1/2 અને -1/2 મળે. આ O2- તો આપણે જોયું, ખબર છે? KO2, O2-1 ને K+1 સુપર ઓક્સાઇડમાં હોય આવું. બરાબર. તો એવા અણુઓમાં +1 ને -1 એ પણ અપૂર્ણાંક થયા ને. પણ મેઇન વસ્તુ શું છે કે અપૂર્ણાંક થાય છે, અને એની સાબિતી એના એક્સરે લઈને થઈ શકે. એટલે અપૂર્ણાંક થવાના કારણો જુઓ. કારણ નંબર 1, એકથી વધુ પરમાણુઓમાં અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા હોય એટલે સરેરાશ શોધો તો અપૂર્ણાંક આવે, પહેલી રીત. બીજું, બેનું મિશ્રણ હોય, 2 કે 3 સંયોજનોનું. હવે તમે જે શોધો એ તો સરેરાશ શોધવાના, મિશ્રણને ધ્યાનમાં લઈને શોધો તો અપૂર્ણાંક આવે, નહીંતર અપૂર્ણાંક જ આવશે. અને ત્રીજું, કોઈક બાયનેચરલ જ એવા હોય છે. આર્યો આમાં તો સુપર ઓક્સાઇડમાં હોય જ એવું, તો એ એવા જ સંયોજનો હોય તો પણ અપૂર્ણાંક આવી શકે ભાઈ. એવું નથી કે અપૂર્ણાંક ના આવે. ઓકે, ચલો આના પછી કોયડો લેવાનો છે. કોયડો છે, આપણે એ કોયડાની વાત કરીએ. અને પછી શેની વાત કરવાની છે? કોયડાની. તો એની વાત કરીશું. કોયડા નંબર 8.7. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ શા માટે જુદી જુદી રીતે થાય છે? પ્રક્રિયા તો Pb3O4ની HCl ને HNO3 બે જો એસિડ છે, Pb3O4 આરે પ્રક્રિયા કરી. બેમાં નિપજ અલગ અલગ, પહેલામાં ક્લોરીન મળે, બીજામાં નથી મળતો. એનું કારણ તમને કહું. પહેલી પ્રક્રિયાને પહેલાં પકડો. પહેલી પ્રક્રિયા કઈ છે? Pb3O4 8HCl, એમાંથી PbCl2 Cl2 અને 4 પાણી આવું બને છે. આ પ્રક્રિયા વાસ્તવમાં કઈ રીતે થાય? Pb3O4 મેં હમણાં જ કીધું તમને, Pb3O4 વાસ્તવમાં કોનું મિશ્રણ છે એના આધારે ચાલો. 2 PbO અને 1 PbO2 આમ હશે ને. આ બેનું મિશ્રણ કરો એટલે આ બની જાય. હવે એ બેની પ્રક્રિયા લખાય, +4HCl અડધ્યા, તો PbCl2 બનશે.
PbCl2 બની જાય વત્તા 2 પાણી, 4 હાઇડ્રોજન છે ને, અને અહીંયા શું બને છે 4 HCl PbCl2 વત્તાનું ઓક્સિડેશન કરે એટલે એટલે 2 ક્યાં ને 2, પછી અહીંયા આનું ઓક્સિડેશન કરે એટલે Cl2 અને વત્તા 2 પાણી, આમાંથી PbCl2 બન્યું, આ 2 ઓક્સિજને પાણી બનાવ્યું અને Cl2. સમગ્ર પ્રક્રિયાનો ટોટલ મારો ડાબી બાજુએ ટોટલ 2 PbO અને PbO2 એટલે Pb3O4, આ 2 એટલે 8 HCl, 3 PbCl2, 1 Cl2 ને 4 પાણી બની ગયો. તો પ્રક્રિયા વાસ્તવમાં એની અંદર જે ઘટકો છે ને એ મુજબ થાય છે, આપણે ઘટકો મુજબ લખી દીધી. હવે HNO3 સાથે પ્રક્રિયા, HNO3 સાથે શું થઈ જાય છે Pb3O4 વત્તા 4 HNO3 2 PbNO3 twice વત્તા PbO2 અને 2 પાણી. આનો વિચાર કરીએ આવું કેવી રીતે થાય છે, તો કે આમાં 2 PbO છે, 1 PbO2 છે, આઈ ઓક્સિડેશન કરતા છે. હવે આઈ ઓક્સિડેશન કરતા એ બેની વચ્ચે પ્રક્રિયા જ ન થાય, આ તો આમનામ જ રહેશે PbO2 જ, કંઈ પ્રક્રિયા થયા વગરનું, બરાબર છે. અને આની જ 4 HNO3 સાથે પ્રક્રિયા થઈ જાય અને PbNO3 ટ્વાઇસ, બરાબર છે, વત્તા 2 પાણીના અણુ. તો આ 2 પ્રક્રિયા છે. આ બેનું ભેગું મિશ્રણ એટલે Pb3O4, 4 HNO3. જમણી બાજુ આ બધી 2 PbNO3, PbO2 અને 2 પાણી. ટૂંકમાં PbO2 પ્રક્રિયા કર્યા વગરનો રહી જાય એનું કારણ છે કે એ ઓક્સિડેશન કરતા ના ઓક્સિડેશન કરતા. અહીંયા PbO2 ઓક્સિડેશન કરતા છે, આના Clનું ઓક્સિડેશન કર્યું, જો -1 હતો ને અહીંયા 0 થઈ ગયો, વધને ઓક્સિડેશન કરી નાખ્યું, બરાબર. આને આ ઓક્સિડેશન કરતા છે એટલે એ ઓક્સિડેશન HClનું કરી શકે, પણ આમાં આ એનાથી નહીં પ્રબળ ઓક્સિડેશન કરતા, અહીંયા પ્રક્રિયા જ નથી થતી. તો આ વાત છે, આના કારણે બેમાં પ્રક્રિયા અલગ આવે, સરખી ના આવે, બરાબર છે. સારું, તો એ સાથે એ કોયડો પૂરો થાય છે. હવે રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન. રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન જોઈ લઈ. હવે આ છે ને તો જો કે નવો ટોપિક જ છે, હવે આની જરૂર નથી, કોયડા લઈશું એટલે જોઈ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, આયનીય હોય કે બિન આયનીય, તમારે એની 2 બાજુ પરમાણુનું સંતુલન કરવાનું હોય, એના માટે આ પદ્ધતિ આપણને ઉપયોગી થાય. 2 પદ્ધતિઓ છે, એક ઓક્સિડેશન આંક પદ્ધતિ અને એક અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. અર્ધ પ્રક્રિયા પદ્ધતિ અને બીજી કઈ કહું છું, ઓક્સિડેશન આંક પદ્ધતિ. બંને પદ્ધતિમાં સ્ટેપ બાય સ્ટેપ કામ કરો એટલે ઓટોમેટિક છેલ્લે સમીકરણ, બેલેન્સ્ડ સમીકરણ મળી જાય, બરાબર છે. ચોપડીમાં તો પ્રક્રિયાને આયનીય રીતે દર્શાવીને જ લખવાની વાત કરી છે, પણ એવું જરૂરી નથી, બરાબર છે. આપણે શું કામ કરીશું, પ્રક્રિયાને સંતુલિત કરીએ અને સાથે સાથે હું તમને એના સ્ટેપ સમજાવું. પણ પહેલાં કઈ રીતે સંતુલિત કરીશું, ઓક્સિડેશન આંકની પદ્ધતિ વડે. ઓક્સિડેશન આંકની પદ્ધતિ વડે
કરાવું છું પદ્ધતિ એટલે આપોઆપ સમજાઈ જશે. ચલો, ઓક્સિડેશન આંકની પદ્ધતિમાં સ્ટેપ આવશે, બરાબર છે. સ્ટેપ 1, પ્રક્રિયા લખો. ચાલો, પહેલું સ્ટેપ. હું જે સ્ટેપના હેડિંગ અહીંયા લખાવું છું એ તમારે નોટ કરી રાખવાના. દરેક પ્રક્રિયામાં એને ડાયરેક્ટ એપ્લાય કરી શકશો. પ્રક્રિયા લખો. કે પછી અહીંયા જ આપણે જગ્યા રાખી દઈએ તો કેમ રહેશે? સ્ટેપ 1, પ્રક્રિયા લખો. ચાલો, હું અહીંયા 5 સ્ટેપની જગ્યા જ રાખી દઈશ. જે પણ પ્રક્રિયા આપી હોય એ એક પહેલાં લઈ લેવાની. જેને બેલેન્સ કરવી હોય ને એ લખવાની. હું અહીં લખું છું. મૂળ આયનીય હોય તો ભલે, ના હોય તો ભલે, જે હોય આપણે તો પ્રક્રિયા લખવાથી કામ છે. Cr2O7 -2 SO3 -2 Cr+3 SO4 -2. બસ, આપણું પહેલું સ્ટેપ પૂરું. પ્રક્રિયા લખી એટલે પૂરું. બીજું, પ્રક્રિયાની સામે સામે એક એટલું લખી લો, એને એસિડિક માધ્યમમાં સંતુલિત કરવાની છે કે બેઝિક માધ્યમમાં? એસિડિક માધ્યમમાં. અહીંયા એ લખી એટલે એસિડિક, બરાબર છે, અથવા આખું લખી દે એસિડિક માધ્યમ. રેડી? જો પ્રક્રિયા આવી રીતે આપી દઈએ તો સૌથી સારું. નહીતર ઘણી વખત આમ શબ્દોમાંય આપે. શબ્દો વાંચો. જો કોયડા 8.8 કોયડો જ સોલ્વ કરવાનો સીધો. કોયડો અને ઉદાહરણ હું કરાવું છું હમણાં બીજા. પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7 એની સોડિયમ સલ્ફાઇડ સાથેની એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ 3 આયન અને સલ્ફેટ આયનને ચોખ્ખા આયનીય સમીકરણ સ્વરૂપે લખો. આયનીય સમીકરણ રૂપે જોઈ છે એને જવાબ. એટલે ડાયરેક્ટ આયનો લખ્યા K2Cr2O7. કે પ્રેક્ષકને ઉડાડી દીધો. પહેલા બીજા સમૂહના પ્રેક્ષક હોય એને ઉડાડી દીધા. એટલે આવી રીતે લખી દીધી. પણ જીનીટમાં કે એમાં તો પ્રક્રિયા ડાયરેક્ટ જ આપશે આવી રીતની. ઓકે, હવે બીજું સ્ટેપ. ચલો, પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ, એમાં શું છે? હવે ચોપડી યારે આપણા સ્ટેપ બધા મેચ નહીં કરે. સ્ટેપ 2 નહીં મેચ આવે, બધા મેચ નહીં આવે, બરાબર છે. છતાંય હું જે લખાવું છું એ મુજબ તૈયારી કરવાની છે. દરેક તત્વોના શું લખો? ઓક્સિડેશન આંક. બસ ખાલી લખીએ છીએ. એટલે એના માટે પ્રક્રિયા ફરીથી લખવી પડશે. હો, આ પ્રક્રિયા લખી નાખી. આનો ઓક્સિડેશન આંક લખવાનો -2. આનું કેટલો થશે? 7 દુ ને 14 માંથી 2 ગયા, 12/2 +6. ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ લખો, નહીતર આપણી રીત મુજબ ગણી કાઢો. +3 -2 +6. રેડી? સ્ટેપ નંબર 2. હવે સ્ટેપ નંબર 3. જે તત્વો
ઓક્સિડેશન અથવા રિડક્શન થતું હોય તેનું સમતોલન અથવા સંતુલન, જેનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય ને એને ખાલી બેલેન્સ કરો. જો ઓક્સિજન બધી બાજુ -2 જ છે એને ભૂલી જાઓ, એ તો પ્રેક્ષક છે, એની કોઈ ચર્ચા નહીં કરીએ, છેલ્લે એની વાત. ચલો, એટલે આપણે હવે અહીંયા ફરીથી પ્રક્રિયા દર્શાવવાની. એક સાથે સાથે આપણે જાતે ટેવ રાખીશું. અહીંયા +6 +3 એટલે જેનું ઓક્સિડેશન અથવા રિડક્શન થાય એને જ દર્શાવો, ઓને નહીં. ઓ પ્રેક્ષક છે, અહીંથી શોધી લીધું કે આ બદલતો નથી, પ્રેક્ષક છે, એના સિવાયના જ લખો. 4 અને 6. હવે જે ટેવ રાખવાની છે એ છે કે ક્રોમિયમમાં અહીંયા લખી દો, જો ઘટાડો થયો તો રિડક્શન લખવાનું, એ પછી એ કામ આવશે અને સમજવામાં સારું પડશે. આ ઓક્સિડેશન, કોનું રિડક્શન કોનું ઓક્સિડેશન એ હંમેશા દર્શાવશું. જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા છે, જેનું ઓક્સિડેશન થયું એ રિડક્શન કરતા છે. એટલે એવું પૂછે તો આવડે. હવે એને બેલેન્સ કરવાના. જો અહીં ક્રોમિયમ કેટલા છે? 2. અહીં 1 જ છે ને, તો ગુણી નાખવાના સીધા. સલ્ફર 1 અને 1. જો ઓને આપણે ચેક જ ન કર્યા, એનો વારો પછી, પ્રેક્ષકનો વારો પછી આવે. અહીંયા ઓક્સિડેશન રિડક્શન થયું, પણ અહીંયા જરા સાઈડમાં લખીએ. આ રિડક્શન છે, આ ઓક્સિડેશન છે, નો પ્રોબ્લેમ. ઓક્સિડેશન રેડી. હવે પરમાણુઓ સરખા થઈ ગયા, જો થયા, પણ માત્ર પરમાણુ સરખા નથી એ ન ચાલે, પરમાણુ તો સરખા કરવાનું. રિડક્શન થતું હોય તેનું સંતુલન કરો, સાથે ઓક્સિડેશન આંકનું સંતુલન કરી નાખવાનું. મતલબ આમાં વધારો અને ઘટાડો સરખા થવા જોઈએ, એને જ સંતુલન કહેવાય, રિડક્શન ઓક્સિડેશનનું. જો આ 6 માંથી 3 એટલે ઘટાડો કેટલાનો થયો? 3 નો થયો. અહીંયા એટલે કેટલાનો ઘટાડો લખવું? અહીં 3 લખ દઉં. ચલો, એવા કેટલા ક્રોમિયમ છે? 2 છે ને. 3 દુને 6 એટલે ઘટાડો કેટલાનો થઈ ગયો? હવે 6 નો. વધારો કેટલાનો છે? જુઓ તો 4 માંથી 6 એટલે +2. એક જ સલ્ફર છે એટલે ગુણવાનું તો રહેશે નહીં. તો વધારો 2 નો, ઘટાડો 6 નો. ચાલે કોઈ દિવસ? એને સરખો કરવો પડશે, બરાબર છે? તો એના માટે શું કરી શકશું? આ 2 નો વધારો છે ને 3 થી ગુણી નાખું તો 6 થઈ જાય ને. તો અહીંયા 3 થી ગુણવાના ને અહીંયા 3 થી ગુણવાના. બસ, હવે I6 ને I6 આ રિડક્શન ઓક્સિડેશન સાથે લખશો ને એટલે આ સમજાઈ જશે. બેમાં સરખું થવું જોઈએ. રિડક્શન એટલું જ ઓક્સિડેશન, બેનું પ્રમાણ સરખું કરી દીધું. ચલો, ત્યાર પછી ચોથું સ્ટેપ નંબર 4.